દુનિયામાં ભક્તો તો ઘણા જૈનમાં ઘણા થયા, પણ હનુમાનજી મહારાજ જેવો કોઈ ભક્ત ન હોય. જેથી લંકાના પટાંગણમાં લક્ષ્મણ છે શેષા અવતાર એ મૂર્છિત થયા અને ભગવાન રામ છે લક્ષ્મણનું માથું ખોળામાં લઈ અને રહરો આહુડે રામ રોવા મીંડા. કવિ એમ કહે છે કે રામનો રોતોનો હાર ઈ તો રોતાને રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર એમાં જોવો રોઈ બતાવે રામજી. એને ભાઈ છે લક્ષ્મણ એનું ખોળામાં માથું લઈ અને માથે ધીરા 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 તેરવા ફેરવે છે રામ, અને રહરો આહુડે રોવા માંડ્યો. તેથી ક્ષાત્ર રામ જેવો ક્ષત્રિય અને રોવે નહીં, પણ આજ રામ રોવા માંડ્યો છે. કવિ એમ કહે છે રામનો રોતન હાર ઈ તો રોતાને પણ રાજી કરે, પણ આ તો વાલપનો વ્યવહાર એમાં જોવો રોઈ બતાવે રામજી. રામ રોવા માંડ્યો છે, મનમાં વિચાર કરે છે કે હું જેથી અવધમાં જઈશ અને તેથી ઉર્મિલાજી હામાં આવી અને ઉઘરાણી કરશે કે મારો કંસ ક્યાં, મારો ધણી ક્યાં, તો હું શું જવાબ આપીશ. મનોમન રામ જે મનમાં વિચાર કરે અને ત્યાં હનુમાનજી મહારાજે હોંકાર કરીને કીધું હતું કે હે રાઘવ, હે બાપ, મેં એવું સાંભળ્યું છે કે દુનિયામાં પૃથ્વીની માથે 12 ચંદ્રમા છે અને ચંદ્રમામાં અમૃત છે. ઈ ચંદ્રમાને લાવી નીચોવી અને એની ઔષધિ હું લક્ષ્મણના મોઢામાં અમૃતના ટીપા રેડી અને લક્ષ્મણને ઊભો કરીશ. બાપ, પણ તારા હુકમની જરૂર છે. હે રાઘવ, કહો મેં ઉદગન મધુ રત્નાગર ડારું, કહો તો જાત આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, અને કહો તો જાત પાતાળ શેષ બાષ્કો સહારું, કહો હનુમંત સકલ બર મેં જોર એથી કરું ઉખાડ લંકા, અને રાવણ સમેત દખણ છે ઉત્તર ધરું. હે રાઘવ, હે રામ, હે બાપ, તારા હુકમની જરૂર છે. તું એકવાર હુકમ કરને તો ઉખાડ લંકા. એકલો રાવણ એમ નહીં, એકલો દશાનન એમ નહીં, પણ ઉખાડ લંકા રાવણ સમેત દખણ છે ઉત્તર ધરું. તારા પગની માથે ઠપકારી દઉં, પણ એકવાર તારા હુકમની જરૂર છે બાપ. હે રાઘવ, હે રામ, હે માતા.